આવતે તો 4 વર્ષો થઈ ગઈ 4। જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાજી જે આપણે 8:30 ને 8:30 વાગે આવી જઈએ ખેતરમાં। તો આપણે ફૂલસંગે ઝાડમાં પાણી વાળેલું હોય ગાઈસ। તો આપણે આ તો ચીકુડી વાટવા। તો આ બાજુ જો પાવડો લઈને હેડ્યા આવશે। તો કેવું અનુ, જય માતાજી। તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ત્રીજું પાણી વાળ્યું હોય ઝાડમાં। તો વહેલી 5 વાગે લાઇટ આવી હતી। તો આપણે અડધું થયું પાતા પહેલાં। તો લગભગ લાઇટ જતા સુધી આપણે પી રહે। કાલે આપણે પાણી હતું પણ કાલે આપણે કટ નહોતો લીધો, કારણ કે કાલે કાળી ગયેલી હતી ગોમ, અને આપણે એકલા હતા એટલે ખાતર પૂંખવાનું પાવાનું બધું ભેગું હતું, એટલે આપણે કટ નહીં લીધો। તો અત્યારે કટ લઈ લીધો ગાડી। તો કાલે આપણે પાઈ હતી ને પેલી અડધમાં પાણી જતું રહ્યું। 1 વાગે લાઇટ જતા તો સુધી આપણે જાહેર પી રહે। તો તમે લોગની અંદર જોડાયા રહેજો, આખા દિવસના કટ તમને બતાવશું। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો, સપોર્ટ કરો। તો ગાઈસ આ પેલું છે તો પીરે નાખવું છે। આર્યું પી પેલું આર્યું પીને પેલા વાળ્યું એમાં વાળી આમાં ફેર નહીં વાળવાનું। બાકીના જરા પી ગયા। તો ગાઈસ આપણે હવે આમાં તમે જોઈ શકો જો ચીકુડી હવે આમાં વાટવી હોય થોડી, તો ખોતરીને થોડો મૂળથી લઈ લો। હા, ખોતરીને લઈ લીધી। જેમ કે શેતર હવે ઉહેડા જેવું થઈ ગયું હોય, કોઈ પાવાનું કોઈ નક્કી નહીં, એટલા માટે થઈને તો આપણે ખોતરીને ચીકુડી લઈ લઈએ હવે। અને પેલા ખેતરમાં એમાં લીલું હોય ને એટલે એમાં રાખશું। તો ગાઈસ અમારા વ્લોગ તમને કેવા લાગે ને એ અંદર કમેન્ટ કરજો। અને તમે ચોથી અમારા વ્લોગ જુઓ હો એ પણ તમારા ગામના નામ લખજો અંદર, તો અમને ખબર પડે કે ચોથી વ્લોગ જોઈ રહી। તો એ બધી માહિતી અમને મળે અને અમને ખબર પડે, અને ફૂલ સપોર્ટ કરજો। તો મળીએ હમણાં પાછા થોડી વાર રહીને આપણે 4 વાગીએ હવે। તો મિત્રો અનિલ ને એની મમ્મી બે વાટે છે ચીકુડી। તો આપણે જઈએ કેમ કેટલી વાટી એમની આ તારી અહીંયા આજ તો પહેલી વખત ચીકુડી વાટતો હશે ને? આવડે તને વાટતા લે? આજ ભલે તું લાવ્યો અને ચીકુડી વાટવા આવ્યો અરે। હા, તો ગાઈસ અનિલના ચીકુડી વાટવા લાવી હોય એકદમની સવારે આપણે તમને પહેલાં કટમાં બતાવી હતી ચીકુડી વાટવા હું આવી હતી, પણ આ વળતણ આવી તો પાછી ઘરે જઈને પાછી આવી। તો ચેહસીનો ફોન આવ્યો હતો કે માના કળતરને એવું થાય ને, એટલે કે સોણ ભરવા પાછી આવી, એટલે હું પાછી સોણ નાખવા જઈ અને પાછી અનિલને લઈને પાછી ચીકુડી વાટવા હોય પાછી આવીને માના ને જગુભાઈ બેના દવા લેવા હેડાડ્યો કમળીવાળો, અને કીધું શાકભાજી લેતા આવજો ને દવા લેતા આવો। તો હું અનિલ બે પાછા આવ્યા ચીકુડી વાટવા। તો આટલી વાટી તો પોટકો થાય એટલે પછી ઘેર જઈએ। એટલે ખોતરીને લે અરે ચીજ વાટાય જુઓ તમે, આવી રીતનું વઢાય ને આવી રીતનું પકડાય લે। આમ હમ તાકજે, આમ હરખું તાક એક ક્વેશ્ચન ઉઘાડીને એક બંધ કરો, આમ સીધો તાકજે, આમ ઓળખોય તું એમ કે તું વાટે એવું। આ ચેલા પાથરા પાડ્યા એને, ચેલા પાથરા કરે અને વેરીને હરખું વાટ, જેટલું વાટે એટલું હરખું જ વાટ। મિત્રો વાગ્યા 4 વાગે આપણે ખેતરમાં આવ્યા તો કેટલી ગરમી પડે છે જો, નહીં? તો ગરમી વધારે ગાઈસ, ગરમી બહુ। અતિશય ગરમી। તો આપણે ખેતરમાં બીજું અત્યારે કશું કામ નહીં, તો આપણે એક ફૂટકો ચીકુડી વાઢી અને જઈને ખળામાં એક ટોલું એડા નાખેલા હતા અને ડોખળો આપણે જઈને કાઢવાનું, નહીં? તો એક ફૂટકો ચીકુડીનો વાઢી પાછો ઓય બેઠો આવીને તું તો ફૂટકો ચીકુડીનો લઈને જઈ અને એટલી ગળા 5 આજુબાજુ થઈ જાય તો આપણે પછી એડાના ડોખલા કાઢી દઈએ। તો સવારે આપણે પાણી ચાલુ તો સવારે કશું કામ થયું નહીં। જોઈ લો આપણા એડા વેણવાના બાકી અધૂરા પડ્યા છે। 2 વેળા મેં વેણ્યા ને પછી તો 2 દાડાથી પાણી નળે, તો પાણી યાદ તો પી રહ્યું હોય। સવારથી સીધા આપણે પાછા ફેર એડા વેણવા આવી જા, એટલે અત્યારે જઈને ડોખલા કાઢીને ટગો કરી નાખીએ ને
હવ તો હું ફેર આપણે બીજું ટોલું લઈ જઈને નાખવા તો એડા એટલે હોકળાશ ના પડે ને ખળામાં એટલા માટે થઈ. તો તમે લોગની અંદર જોડાયા છો આપણું ફૂટકો ચીકુડી વાઢી પછી જઈએ બોર ઉપર. ગઈશ આપણે વાજી ગયા છે 4:30 ને 4:30 વાગે આપણને તો તાપ લાગે છે તે આટલે બેઠા જઈએ અને મારે અનુ વાટે છે એ બાજુ જોવો તમે હા ચો બેઠા બેઠા વાટે એને તાપ લાગતો નહીં ને આપણને તો તાપ લાગે. તો જો મિત્રો તાજું ભેંસનું દૂધ ખાવું હોય ને તો પણ આવું કામ કરવું પડે. જો આ ગરમી જો ચાલ્યા એ તો તાણ બધું હોય તાજું દૂધ ખાવું હોય ને તો ચારાય લેવી પડે ને બધું સોણે ભરવું પડે ને હાથે બગાડવા પડે ને બધું કરવું પડે. શું કેવું કાકો ચાલો. હોવા તો મિત્રો આપણે ભેંસનું દૂધ તો બહુ ખાધું પણ આપણને એવું લાગ્યું કે દેશી ગાયનું ઘરનું દૂધ ખાવું છે તો એટલા માટે આપણે ટૂંક સમયની અંદર દેશી ગાય એક આવવાની છે. તો તમે શોર્ટ વિડીયોમાં જોઈ છે ગાય એ પહેલી ઢોર્યું હોય 1.5-2 મહિનાનું કાતું હોય પણ 2 દાડામાં કાલ આવે કે પરમ દાડા આવે ને તો આવી જાય તો આપણે ખાલી સેવા માટે અને તાજું દૂધ ખાવા માટે જ ગાય લાવીએ હો. આપણે ભરાવા માટે કેવું નહીં અને હારા માલી હારામાં હોય જ છે ને એરી જ હોય જ છે એરી જે એની માં હતી ને 7-7.5 લીટર દૂધ આલતી હતી નહીં. કહીશ આપણે કહેવાનું કે ગાય આપણને મારા પપ્પાએ મને જુરામાં આલેલી હોય ગાય એરીએ પહેલાં તમારો જે ઘેર ગાય રહી ને એની રેલી હોય એરીએ તો હાલમાં 6 મહિનાની કાપણ હવે એમ કે 3 મહિનાની વાર હશે પણ મને જુરામાં આલી હોય એટલે અમે હજુ ભરી નહીં લાવ્યા હોય કારણ તો 1.5-2 મહિનાની વાર છે એવું જ મેં કીધું. હા ના 3 મહિનાની વાર 3 મહિનાની વાર હ 6 મહિના નહોતા કહેતા માં ભાઈ તો આપણે તારીખ આપણે ખબર નહીં એટલે માં ભાઈ એટલું કહેતા હતા એમ. તો ગાઈસ આપણે એરીએ ચમકે જો બધાએ આપણે ગમે જેનું દાન કરીએ કે ગાઈસ પણ મારા પપ્પાએ તો મને ગાયનું દાન કર્યું એટલા માટે કે મને ગાયનું બહુ શોખ એટલે ગાય આપણને બહુ જ મને તો બહુ જ ગમે ગાય. જેમ કે ગાયમાં આપણે 33 કરોડ દેવી દેવતાનો વાસ એની અંદર તો આપણને સવારે ઉઠીને એનું મોઢું જોઈએ ને તો ગાઈસ આપણે બધા દેવોના દર્શન થઈ જાય. તો આપણે બધાને દાન આપતા હશે પણ મને તો મારા પપ્પાએ મને દાન આપ્યું હોય ગાયનું તો મને તો એ બહુ જ ગમ્યું. તો ગાઈસ તમને પણ જેવું લાગ્યું તો આપણે હજુ તો ગાય આવશે ને એટલે હું એનો સ્પેશિયલ વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ હું એનો વિડીયો. તો ગાઈસ આપણે એરી કહેવાનું હતું તો હું તો બધાને કહું છું કે દરેક ઘેર ઘેરે એક ગાય તો જોવું જ એમ કે ગાય તો બહુ જ સારી એમ. અમને પહેલાં તો ગાય નથી ગમતી અને મારા પપ્પાના ભરવાડની વોચ છે એરીએ ભરવાડ જતા હતા અને આવી રીતની રેલી ઝેણી ચકડી હતી એરીએ અને એમને કીધું હતું કે અમે હેડી કહેતા નહીં ઉપાડીને અને રેલી ઝેણી છે તો અમે ખભે નાસી નહીં ગયા હતા એટલે કે તમે તાર લઈ જાઓ કે માજનમાં મૂકી દેજો પણ એને માજનમાં કેવું અમે મરી જાય એટલે માજનમાં એને નહોતી મેલી અને ઘેર લાવ્યા હતા એ રે તો ઘેર લાવીને પછી મોટી કરી અને એનો વેલો વધ્યો તે ખાસો વધ્યો અને પછી એ ઘરડી ગાય અમારે ગાભણ હતી અને ખેતરમાં ચરવા જઈ હતી ચોમાહામાં તો ચોમાહામાં આવી રીતનું ખેતરમાં ગારામાં ગુંદાઈ ગઈ ને એટલે મેં અંદર પગ પહેરી ગયા તે પછી ઊભી ના થઈ હજી ઘણું એ મથ્યા ઘેર લાવવા માટે ખાસી પેલા એના હારી ઉપાડી હતી પણ ખાસા કેટલા 20 થી 15 જણા ભેગા થયા હતા પણ તોય ગાય ઉપડી નહીં એટલે પછી ઈકન 4 નાસ્યા આવતા એ રહ્યા પણ તોય મરી ગઈ બાપડી. પણ એનો વેલો હજુ તો એમ કંઈ હેડ્યો જ આવે એટલે એક બીજી એની રેલી હતી ને એરી મોટી ગાય થઈ હાલમાં 5 કે 6 વેતર એરી વિવાણી ને એની રેલી છે પાછી એરીએ તો એરી રેલી આપણને આલી હોય એટલે આવશે ને એટલે હું સ્પેશિયલ વિડીયો બનાવી એનો તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલો ને આપણે જઈએ હવે ચીકુડી વાટવા. તો ગાઈસ જો ફાઇનલી આપણે ઘેર આવી ગયા ચીકુડી વાટીને ફૂટકો તો આવતે આવતે તો 4 વર્ષો થઈ ગઈ 4 એટલી ગરમી છે એમ
અમારે અનિલ પાછળ રૂમાલ લેવા જો હ તમે ડોખલા કાઢવા હેડ્યા માની જોઈએ તાણ તો ભેંસ જોઈએ તમે ભેંસ દેખાતી નહીં શું કે અન્ય તારે મને લઈ જાઓ આપણે ડોખલા કાઢીએ ઈડાના તું ચમ ફરાઈ લે પેલો પોટકા ઉપાડીને આવે તો તું ઉપાડી કે જાય જા ભૂલ્યા નહીં તું શું કરતો તાણ મોય ઘરમાં જા હેડમ અમે આયા તાજો તો કશું કરેલું લાગતું નહીં પેલા હાર્યા પેલા હેડા પાડ્યા પાયા મરસી ઊંડામાં એટલે હવે ચમ આવતો રહ્યો તાણ જા હેડ તું કમ ભલાઈ તું મને ને કીધું તું મને